તો શ્રીજી બાવાની કૃપા વિના હું ને તમે આ મઢોલીમાં કેવા આમ ઓલા રાસનું ઓલું હોય ને ચક્કર, ખરેખર આમ ઠાકોરજી બિરાજતા હોય અને આપણે બધા કેવા આમાં અત્યારે કોઈના મોઢા પર ક્યાંય ગ્લાની છે, બધા કેવા આનંદમાં છે. હવે ઘરે બેઠા હોય એકલા હોઈએ તો એમાં પાછું દુખે છે, આ રહેવાતું નથી. રેખો હવે બીજી વાર મારે ઓલું જવું પડશે ફિઝિયોથેરાપીમાં, આ બધું ભૂલી જવાય. તો જો સત્સંગનું નારદજીએ પૂછ્યું કે સત્સંગ શું? સારા વિચારોનો સંગ, સારા માણસોનો સંગ, સદવર્તનનો સંગ, સદવિચારનો સંગ. અને શ્રીજીના સંગમાં જે વૈષ્ણવ આવી અને જે શ્રીજીની વાતો કરે એને કહેવાય સત્સંગ. હવે તમે બધા આવો અને હું એમ કહું કે આજે સારું બહુ તકલીફ, અડધો કલાક એમાં જ કાઢવું, તો જો મારી એકની અડધો કલાક નથી બગડી, આ 16 જણાની અડધો કલાક એટલે 8 કલાક બધાના જીવનના મેં નષ્ટ કર્યા. તો જે એક જ વાક્ય કે જ્યારે વૈષ્ણવ ભેગા મળે, 4 મળે ને 64 ખીલે. આજે 64 કેમ? 32 મારા અને 32 સામેવાળાના. એ 64 ખીલે ને તો જ તમને મજા આવે. બાકી તમે સત્સંગમાં ભેગા થાવ અને જો તમે હસો નહીં, બોલો હોય, અને મને તો કાયમ એવું ગમે કે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. ખરી વાત ખોટી વાત? તો અહીંયા આપણે આવ્યા છીએ, અત્યારે કોઈને ઘર યાદ આવે છે? કોઈને વ્યથા યાદ આવે છે? શું કામ? એનું કારણ છે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અત્યારે પ્રસન્નતાથી આપણી સાથે આવ્યા છે. તો જો આપણી સાથે આવ્યા છે એની પ્રતીતિ આ છે કે એકના મુખ ઉપર જે હાસ્ય છે, જે આનંદ છે, જે ઉલ્લાસ છે, જે પ્રેમ છે, એ ઠાકોરજી કહે છે કે હું અતિ પ્રસન્ન છું. બાકી જો જમવાનું બધાને ઘરે છે, બધાના ઘરે બધું છે, પણ બધા શેના માટે આવે છે? આ કળયુગમાં પ્રેમ કરવાવાળા કોઈ નથી. અત્યારે બધાને વ્યવહાર, આપણે અત્યારે વ્યવહારથી નથી આવ્યા, આજે બધા આપણે પ્રેમથી આવ્યા છે. હવે એવી જ એક પ્રેમની નાની વાત સાચી બની ગયેલી જગન્નાથજીની. હવે રથયાત્રા આવશે એટલે જગન્નાથ ભગવાન રથમાં બિરાજશે. આપણામાં પહેલાં રથયાત્રા નહોતી, પણ ગુસાઈજી, ગિરધરજી અને શોભા બેટીજીને લઈને જગન્નાથપુરી પધાર્યા. તો જગન્નાથ ભગવાનના રથમાં બિરાઈ જાય. જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બળદેવજી અને ગુસાઈજી પાછળ, ગિરધરજી અને શોભા બેટીજી. તો જગન્નાથ ભગવાને કહ્યું ગુસાઈજીને, કાકાજી મારે એક વાત કરવી છે. ગુસાઈજી કે હા મારવાલા. એ કે તમે કેમ રથયાત્રામાં નથી બિરાજાવતા? તો ગુસાઈજી કે આવો રથ અમારે કોણ સિદ્ધ કરે, ને આવો રથ ન હોય તો અમારા ઠાકોરજી તો બિરાજે નહીં, કારણ અમારા ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા જ. એ કે અરે આવી નાની વાતમાં અહીંયા ઓલો રાસા નામનો સુથાર છે ને એણે આ રથ સિદ્ધ કર્યો છે, તો રાસા નામના સુથારને લઈ જાઓ ત્યાં. અને વાત તો પછી આપણે આગલા દિવસે કરશું, ખાલી મારે આનું અનુસંધાન કેવું છે. જે આ વાર્તા કરવી છે આ પ્રેમની વાત છે. એ તો પ્રેમ કી બાત હૈ ઓ તો બંદગી તેરે બસ કી નહીં હૈ, એ તો પ્રેમ કી બાત હૈ ઓ. તો ગુસાઈજીએ ત્યારે કીધું સારું. અને રાસા નામના સુથાર આવ્યા અને આપણે ત્યારથી ને વલ્લભના વખતમાં રથયાત્રા નહોતી. ગુસાઈજીએ રથયાત્રાની શરૂઆત કરી. અને કોણે બનાવ્યો રથ? રાસા નામના સુથારે. ક્યાંથી લઈ ગયા હતા? જગન્નાથપુરીથી ને. અને ત્યારથી ને જો 4 ભોગ આવે. નંદ બાવાના ઘરેથી ને નીકળે, પછી વ્રજવાસીઓ, પછી ગોપીઓ, સામનીજીઓ અને પાછા નંદ બાવાને ત્યાં આવે. અને જ્યાં બાળ સ્વરૂપ બિરાજે ત્યાં રથને ઘોડા ન હોય.
આપણા અહીં નવનીત પ્રિયાજી છે કે બાલકૃષ્ણજી છે, એમાં ઘોડા ન હોય, કારણ કે ઘોડાવાળા રથમાં બેસે તો ગુસાઈજીએ પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે એવો દુનિયામાં કોઈએ કોઈનો કર્યો નથી કે ઘોડાવાળા રથમાં ક્યાંક ઘોડો ભડકે અને મારો લાલો ખેલી જાય તો. એટલે બાળ સ્વરૂપ જ્યાં બિરાજે છે ત્યાં ઘોડા નથી. પણ માનો કે આ મદન મોહનજી છે કે આ કલ્યાણ પુષ્ટિ છે તો ત્યાં બધે ઘોડાવાળા રથ હોય છે. શું કામ? કે ત્યાં બાળ સ્વરૂપ નથી. તો હવે રથયાત્રા આવશે, તો વાત મારે રથયાત્રાના અનુસંધાનની કરવી છે. જો આખા વર્ષમાં 4 યાત્રા આવે, સૌથી પહેલાં અખાત્રીજની કઈ આવે? ચંદન યાત્રા. પછી 14ની આવે જળ યાત્રા. પછી પૂનમની આવે સ્નાન યાત્રા. અને અષાઢી બીજની આવે રથયાત્રા. અને 5મી આવે ભાદરવા મહિનામાં વ્રજ યાત્રા. 40 દિવસની પરિક્રમા હોય. હવે 40 દિવસ ન જવાય તો આપણા જેવા 10 દિવસ જાય, પણ એ પાલના દર્શન કરવા, એ એટલા વલ્લભકુળ, એટલા વૈષ્ણવો, એ પેલા બધા વૈષ્ણવો કેવા દોડા દોડીને જાતા હોય. એ પાલમાં ઠાકોરજીને આવા નાના 2 પલંગ હોય અને સાઈડમાં ઠાકોરજીને સ્ટોલ ઉપર ઝાંપીજીમાં બિરાજાવ્યા હોય, જારીજી બાજુમાં હોય અને જે સેવા પહોંચતા હોય ને ઠાકોરજી હારે જે આનંદ કરતા હોય, સાંજે રાસ બધા લેતા હોય, વલ્લભના વચનામૃત હોય, મનોરથ થતા હોય, જાણે તમને વ્રજ બહાર તમે જુઓ નાની નાની હાટ તૈયાર થઈ ગઈ હોય, તો એમાં બંગડી વેચાતી હોય ને, શાકે વેચાતું હોય ને, દૂધે વેચાતું હોય ને, અનાજે વેચાતું હોય. તમને એમ થાય કે વ્રજના જેમ ઠાકોરજી ઓલું કે હટડીના દિવસોમાં જે ત્રાજવા લઈને બેઠા હોય ને એમ જાણે બધું વેચતા હોય ને એમ આપણને એવા દર્શન થાય. પણ આ ક્યારે? તમે કરોડો રૂપિયા ખર્ચો તો એ 40 દિવસનો આનંદ તમે ગમે ત્યારે જાઓ ત્યારે મળે નહીં. એ 40 દિવસ ભાદરવા મહિનામાં જ્યારે તમે વ્રજ યાત્રામાં જાઓ, ભલે ચાલીને કરો કે ગાડીમાં કરો, પણ જે વલ્લભકુળ સાથે આવે આનંદ એ તમે એકલા જાઓ તો આવે નહીં. એટલે એકવાર તો જીવનમાં બધાએ વ્રજ યાત્રા કરવી ને કરવી જ. કારણ તમે આવ્યા છો ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. હવે અનુભવ લીધા વિના જાઓ, આપણું માગવું આવે ને દીકરીનું, એટલે નક્કી થઈ જાય ને એટલે મા અને ભાભીને એમ કે હવે રસોઈ શીખવી પડશે હો, હવે તું તો બહુ દાંડ, મને કાયમ ખબર છે, મને કાયમ કહેતા લોટ બાંધતા તો શીખ. મને એમ કહે ને કે બેબી વાસણ ઘસ, તો હું એમ કહું મારા નખમાં રાખ ભરાઈ જાય. આપણા વખતમાં રાખ હતી, આવા પાવડર નહોતા. હું કહું ના મારા નખમાં રાખ. પછી કે બેબી તો કપડાં ધોતા તો શીખ. હું કહું મારા નખ તૂટી જાય. કે લોટ બાંધતા શીખ. મેં તો અંદર લોટ ભરાઈ જાય. એટલે પછી આવે માગવું એટલે બધું શીખવાડવા માંડે. એમ જ્યારે આપણે વ્રજ યાત્રામાં જઈ આવીએ ને તો આપણે બધું ધીમે ધીમે વ્રજ કેવું હોય, એ વ્રજવાસીઓ કેવા હોય, એની સવાર કેવી હોય, એ સવારના વૃક્ષો કેવા હોય, એ વેલી કેવી હોય, એ પક્ષીનો કલરવ કેવો હોય, એ વલ્લભકુળ કેવા 5 વાગ્યામાં ઝાંઝ વગાડતા વગાડતા જાતા હોય, દોડાદોડ ચરણમાં કોઈને ચાખડી ના હોય, અને જે ભજન કીર્તન ને ધોળ ગાતા ગાતા જાતા હોય, અને એ બધા વૈષ્ણવો દોડતા હોય પાછળ, અને બધાના મનમાં જે એક ઉલ્લાસ હોય, માથે ઝાપીજી હોય, અને જે મધુવન આવે ને, તાલવન આવે ને, બૌલાવન આવે ને, કુમુદવન આવે ને, વૃંદાવન આવે ને, બચવન આવે ને, બિહારીવન આવે ને, ભાંડીરવન આવે ને, કોકિલાવન આવે ને, ભદ્રવન આવે ને, બેલવન આવે ને, કામવન આવે ને, ભોજન થાળી આવે ને, ચરણપાળી સવાર સુધી ચાલે. પણ આ બધું ક્યારે મળે? જ્યારે તમે વ્રજમાં 40 દિવસ વ્રજ યાત્રા કરો ત્યારે. હવે અમે જઈ આવ્યા છીએ બરાબર, તો અત્યારે હવે આમ અત્યારે વાત આવે ને તો અમને યાદ આવે, અમને બધી લીલાના દર્શન થાય. એકવાર અમે લોકો ભદ્રવન ગયા. આમાંથી કેટલાય ભદ્રવન ઘણાય નહીં જોયું હોય. ભદ્રવન એટલે કલ્યાણનું કલ્યાણ. તો ત્યાં અમે ગયા ને ત્યાં હવે બધું તિરોહિત થવા માંડ્યું છે. હવે બધું તમે જુઓ, મોતીકુંડ તો સાવ પેલો થઈ ગયો છે. આપણા છોકરાઓ કદાચ આ બધું જોશે કે નહીં આપણને ખબર નથી. તો અમે લગભગ 20-25 વર્ષ પહેલાં ભદ્રવન ગયા. મને ત્યારે એવી બધી ખબર નહોતી પડતી. એટલે મેં કીધું ઓલા વ્રજવાસી જે અમારા ગોર હોય ને, હંમેશા તમે જાઓ ને વ્રજમાં 40 દિવસ ગોરને ભેગા રાખવાના. એ તમને જે સમજાવે ને
એવું બીજા કોઈ ન સમજાવે. આજે મારા તમારા જેવા સમજાવે ને એમાં ક્યાંય આઘું પાછું હોય, પણ તમને તમારા ગોર, કારણ કે એ રહેવાના ત્યાંના છે, રહેવાસી ત્યાંના. તો મેં તો આ ભદ્રવન કેમ? મને કે સાંભળ, એક વાક્યમાં કેવું હોય ને, જ્યારે તમે બ્રહ્મ સંબંધ લ્યો ઠાકોરજી સાથે, વલ્લભકોડ એટલે કે તમારા ગુરુદેવ તમારા અલૌકિક વિવાહ કરે, લગ્ન કરે, પછી તમારા કલ્યાણની ચિંતા તમારે કરવાની નહીં. કોણ કરે? ઠાકોરજી કરે. હવે કલ્યાણ એટલે શું? ભદ્ર. અહીંયા તમે વ્રજમાં આવ્યા, ભદ્રવનમાં આવ્યા એટલે બધી કલ્યાણ કરવાની, તમારી લીલા સુધી જવાની, હાથ પકડીને જે લીલા છે એ અહીંયા તમે એકવાર આવો એટલે બધું તમને મળી જાય. એટલે ભદ્રવન તો અવશ્ય જાવું ને જાવું જ. વ્રજમાં અત્યારે સરસ વાતાવરણ છે, પણ જો 40 દિવસ જાઓ તો આ બધું મળે. હવે વાત મારે નાની જગન્નાથપુરીની કરવી હતી. વ્રજ યાત્રા કરતાં કરતાં હવે જગન્નાથપુરીથી ને લગભગ 4-5 ગાંવ દૂર, પહેલાં ગાંવ કહેવાતા હતા, કિલોમીટર નહોતા, 4-5 ગાંવ એક દરજી રહે. હવે એનો રાજા હતો ને એટલો બધો સારો, એ ન્યાય આપવામાં એટલો હોશિયાર. એનું રાજ એટલે રામ રાજ્ય કહેવાય. એ રાણી એવી, એના કુંવર એવા, અને એ કોઈ પાસે ક્યારેય ટેક્સ નહોતા ઉઘરાવતા, કર ન ઉઘરાવે. એટલે રાજાના માટે બધાને માન. પણ રાજાની એક ખાસિયત હતું, જો કોઈ ખોટું કરે તો એને ફાંસી આપ્યા વિના રહે નહીં. અને આ બીકના લીધે રાજમાં બધાય ઉઘાડા બારણા રાખીને સૂતા હતા, પણ ક્યાંય ચોરી થાય નહીં. કારણ કે ચોરી ચોર કરે. રાજા એવું વિચારે કે ચોરને ચોરી ક્યારે કરવું પડે? જ્યારે એને પૂરતું ના મળે તો રાજા રાતના જ્યારે વિહાર કરવા નીકળે, પોતાનો ડ્રેસ બદલાવીને રાજાનો, અને જુએ કે કોઈ ભૂખ્યું નથી ને, કોઈને કાંઈ તકલીફ નથી ને, એટલે રાજમાં બધાને આટલું સરસ રાખે. હવે ત્યાં એક દરજી રહેતો હતો. હવે રાજાને જેટલા રાજવીઓ હતા એ બધાએ ભેગા થઈને એક એટલી મોટી ચાદર આપી. એમાં કોઈ રાજાએ હીરા અંદર જડી દીધા, કોઈએ માણેક જડી દીધા, કોઈએ પરવળ જડી દીધા, કોઈએ સોના ને ચાંદીના તારથી ને ગૂંથી દીધું. અને આખી ચાદર રાજાને બહુમાન કર્યું કે અમે આટલા રાજવીઓ છીએ, છતાં પણ તમારા રાજમાં જે આનંદ છે, તમારા રાજમાં જે બધા લોકો પ્રેમથી રહે છે, તમારા રાજમાં બારણા ખુલ્લા રહે છે, એવું અમારા રાજમાં હજી નથી. તો અમે તમને આ ચાદર આપી અને અમે તમને બહુમાન કરીએ છીએ. રાજા, રાણી, કુંવર, કુંવરી બધા રાજી થઈ ગયા. હવે રાજાએ વિચાર કર્યો કે આ ચાદર શું કામમાં આવે? એટલે રાણી વિચક્ષણ હતા, હોશિયાર હતા. એણે કહ્યું, તમને વાંધો ના હોય તો હું તમને રસ્તો બતાવું? એ કે હા. એ કે આપણા ગામનો દરજી, આ કાપડના આપણે બેયને 2 તકિયા જોઈએ. આજે બેડરૂમ હોય તો આ 2 તકિયા જોઈએ, 2 તકિયા જોઈએ તો આ ચાદરમાંથી 2 તકિયા સરસ કરાવડાવીએ તો આ બધાનો વિનિયોગ આપણામાં થાય. રાજા કે વસ્તુ તો સારી છે. હવે દરજીને પાસે પોતાના દીવાનને મોકલા. કોણે? રાજાએ. એ કે આમાંથી 2 તકિયા સરસ કવર બનાવીને તકિયા બનાવીને આપો.